ખૂબ જ દુઃખદ ઘટના અમદાવાદ પ્લેન ક્રેશના લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। ટેકઓફની 2 જ મિનિટમાં પ્લેન કેવી રીતે ક્રેશ થયું અને આગનો અગનગોળો બની ગયો એ આપ લાઈવ દ્રશ્ય આપ જોઈ શકો છો। અને આ અગનગોળા બાદ ધુમાડાના જે ગોટે ગોટા ઉતર્યા છે। એક બિલ્ડિંગમાં અથડાણું છે। ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના માટેના સ્ટેટ ઇમરજન્સી નંબર જે જાહેર કર્યા છે, કંટ્રોલ રૂમના નંબર છે 0790232 51 900 અને મોબાઈલ નંબર છે। આ ઉપર સંબંધિતો સંપર્ક કરે અને આ પ્લેન દુર્ઘટનામાં ઓછામાં ઓછી જાનહાનિ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના। ધુમાડાના દ્રશ્યો અમદાવાદના જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય અને ધુમાડાના ગોટા નીકળ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા છે અને ચારે તરફ અમદાવાદ સિવિલમાં જ્યારે અફરાતફરીનો માહોલ છે। પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનના જે ટુકડા છે, મૃતદેહના જે ટુકડા મળી રહ્યા છે એ ભયાવહ દ્રશ્યો છે અને આ સમગ્ર ગુજરાતને આજે મચમચાવી નાખ્યું છે। ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આ દુર્ઘટનામાં સંબંધિતો અને તેને